સવારમાં આપણે નાની વાસળી પણ આવી ગઈ છીએ. જો અમિતના પપ્પા રોટલી આપે છે. બાયરે રાખો, બાયરે ત્યાં ઓલું બધું પડ્યું છે ને તો બધું બોટ છે. ને સૂરજ દાદા પણ એટલા આકાશમાં ચડી ગયા છે. જો હાલો યુટ્યુબ ફેમિલી, જવા સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારમાં જો આપણે નાઈ ધોઈને નવરા થયા છે, કામ હજી અડધું બાકી છે, તો ફરી પાછા મળીએ બ્લોગમાં. બન્યા રહેજો. મમ્મી પોતા ચાલુ કરી દીધા છો અત્યારમાં. હા, જો અમારા રોડને કાંઠો છે કે રસ બહુ સડી જાય છે. જો આવું મેલું થઈ જાય છે. શું કામ એવું થઈ જાય. બે રૂમમાં પોતા મરાઈ ગયા છે, ભીતમાં અને નીચે બે ઠેકા મરાઈ ગયા. રસોડામાં ભીતમાં નીચે પોતા મરાઈ ગયા. હવે ઓસરી અને ઓસરીની આ દિવાલ એટલા પોતા મારા દેખાડો જાવ એટલા પોતા બાકી જાય. આપણા રૂમમાં મારી દીધા પોતા. દિવાલોમાં બજીએ ઓલા રૂમમાં મારી દીધા, રસોડામાં નીચે મારી દીધા. જો બજીએ આ રૂમમાં જો મારી દીધા પોતા. બજીએ દિવાલોમાં જો લાગભગ દિવાલોમાં મારી દીધા છે. તેમ જો આ દિવાલો મારી દીધા, રસોડામાં મારી દીધા. જાઉં પછી હમણાં તો મૈસમ હતી એટલે કાંઈ વારો આવ્યો નહોતો, 2-3 દીધા. એટલે અત્યારે બજીએ ભીતુમાં પોતા મારવા પીધા. તમે દિવાલમાં પોતા મારો છો આવી રીતના જ મારો છો? કેમ મારો છો બધાય? અમે આવી રીતના પોતા મારીએ છીએ. ઓમ આપણને એમ થાય હારા મકાન બનાવી દઈએ. આપણે હારા મકાન બનાવી, હારા મકાન બનાવવામાં જો આમ થાય. કામમાં તમે નવરા રહ્યો ને, અત્યારે વાયકા હવા દો ઉપર થઈ જશે. નવરાશ થાય નહીં આ મકાન, નવરા થાય નહીં. અને હવે આ ઓસરી નીચે પોતા મારતો હોય એટલે દિવાલે મારતો. હજી કપડાં ધોવાનું બાકી છે. હવારમાં નાઈ ધોઈ વાસી કામ કર્યું છે. જો આપણે બપોરાની તૈયારી થઈ ગઈ છે. બપોરામાં કારેલાનું શાક, રોટલી, સંભારણ, સાઈઝ આપણે આજ તો દૂધ લઈને ઘરે બનાવીશ. કા હાલો બધા બપોરા કરવા. 3 વાગી ગયા છે અને અમિતભાઈ ભણીને આવ્યા છે. 2 વાગ્યા આવ્યા ભણી અને અત્યારે ભૂખા થઈ ગયા છે. અને રોટલી કરવા હાટું એનું તમને ખબર તો છે. રોટલી કરવાનું હોય તો જુઓ, અમિતભાઈએ બનાવી છે ઢેફલી બાલભોગની. કામિત આ બાજુ જો કે તો ખરા બધાને હાલો બધા ઢેફલી ખાવા. કે હાલો બધા ઢેફલી ખાવા. જો એને ઢેફલી કેમ પાડતા આવડે જુઓ. એવી મારી હિરલ ને નથી આવડતી. આવડે સિરલ? જો અમારા ભાઈ ને બધું આવડે. જો બતાવી તો હિરલ, અમે ત્યાં ઢેફલી ઓલી બનાવીને બતાવી તો. જો ભાઈ ઉસ મોટું કઈ તારું જો ખવાય વતન ગઈ. જો એવું બધું છે. રોંઢે અમારે એને ઉઠે એટલે બરબારું કાંઈક ને કાંઈક નાસ્તો જોઈ. નકર દુકાન હતી ઓલા કુરકુરિયા હારે. કા પેલા એમાં એવું હતું. આજ બપોર કારેલાનું શાક હતું. તો એ કારેલાનું શાક તમને બધાને ખબર તો છે. કારેલાનું શાક નથી ખાતો, એ નથી ખાતો અને અમિત હિરલ નથી ખાતી. એના પપ્પાને કારેલાનું ફેવરિટ. કા એને ફેવરિટ, પણ મને ભાવે. મને ફેવરિટ નહીં હો, હું ખાઈ પણ માપસરમાં. આમ તારે કડવું લાગે એટલે કોઈ દી આમ મારા બાન ઘેર હતી કોઈ દી મેં એવું કારેલાનું શાક ખાતું નથી. પણ અહીંયા આવીને અમિતના પપ્પાએ મને કારેલાનું શાક ખાતા શીખવાડી દીધું. કા જો અમિત કે આવી ડિઝાઇન પડાય.
જો આવી ટેપલી બનાવી છે અને કોઈને બનાવી હોય 5 વાગી ગયા છે હવે રાંધવાની તૈયારી કરવી છે અને 5 વાગી ગયા છે તોય આપણને એમ થાય કે હજી તો તડકો છે એટલે હજી તો 3 વાગ્યા છે એવું થાય. અને હિરલબેન રોંઢે અમિતભાઈ ઢેપલી કરી હતી જો ઠામડા એટલા ભેગા થઈ જતા એ ઉડકે છે અને અમિતના પપ્પા ખાટલાને ધબધબાવે જો 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 રસ ખેરી એમ જો એટલી રસ ચડી ગઈ કેમ કે વાહન આવતા હાલતા હોય ને કેળા કાંઠે એટલે અમારે રસ રૂમમાં એટલી ચડી એટલે ભીતમાં પછી પોતા મારવા પડે. જો તમે ન્યા ધબાધબી કર્યું ને ત્યાં કાકીડો આમ જો જો આમાં કરી ગયો દોડી. અને ઓલી હિરલને સાયકલ કરાવવા ઓલી પંચર કરાવવાની કહે છે ખાટલો ઊભો કરજો હવે. અને હિરલબેનની સાયકલમાં પંચર પડ્યો ટાયરમાં એટલે એ જવાનું સાંકડી પંચર કરાવ કા ક્યાં સાયકલ આ બાજુ લઈ લો. આ એની પપ્પાની ગાડી કા છતાં તમારે બધાને તમારી બાપ દીકરાની બેની ગાડી અને હિરલબેનની સાયકલ અને મારે મોબાઈલ લ્યો સાંભળો હિરલબેનની વાત. ક્યાં ટાયરમાં પંચર છે? આ ટાયર હાવ બેસી ગયો જો બે આ ટાયર જો હાવ બેસી ગયું જો આ બે ટાયરમાં પંચર છે હે જો રિપેર કરવાનું છે. હા તો મૂકી આવો જો કરાવશો ને પંચર કરાવી નાખો બીજું એ જાય છે હવે પંચર કરાવવા. હું હિરલ હું વાંધો છે એમાં બેન બ્રેક અને આપણે હાંકવી ને એટલે આમાં કંઈક અલગ અવાજ આવે ને એટલે અમિતના પપ્પા સાઈ છે જો તમને બતાડું જાઉં હું ઉતાર નજરી ગયા આમ ભૈયા જાવ તમે સડકે રમત પાસે આમાં જો તમે સાયકલમાં કેવા લાગો આમ જો જો અમિતના પપ્પા જાય છે હાંકો તો બેન ખબર પડે. એવું બધું છે તો ઈજા સાયકલ અમે કરાવવા. જો મારી મમ્મી વાડી પોક લઈ આવી હતી તે મારી મમ્મી એને ધોકાઈ નાખ્યો છે અને હું વાવલ આવી પણ સૌ તમને બતાવું જો આપણે જો સરસ મજાના પોક વાવલ લેવા છે અને આવા સરસ મજાનો પોક વવલાઈ ગયો છે જો તો હાલો બધા પોક ખાવા. આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં જો આવા બટાટાની પતરીના ભજીયા બનાવ્યા છે, આ મેથીના ગોટા છે અને આવી કાંઈક સરસ મજાની ચટણી છે, કારેલાનું શાક ને રોટલી. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. બાય બાય.